તો સાંજના વાગી જશે 4:57 થઈ છે, પોચ હજુ હવે વાગે છે અને આજે બનાવવાનું છે મોટા ચણાનું શાક। તો આ બાજુ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં। તો ફાઇનલી ગઈ સવારના વાગી જશે 7:30 થઈ ગયા છે આજે, અને આજે છે રવિવાર। જય માતાજી રંબા, જય માતાજી। શું કરો હતો સવારમાં રંબા તો રસોડાની સાફ સફાઈ કરે છે, મેં ગેસના દાડિયા માંડિયા નોખા કરી મેં દીધા છે આમ તો આખો દાડા એને આખા પાછળ ના પાછળ કરાય શું પણ તો એ દાડે નહીં ખાય આખો દાડો આખો દાડો ના એને આખા પાછળ કરે નિયમ એવું છે। આપણે કામ કર્યું છે ચાલુ ગામમાં, તો અહીંયા જવું છે કામે રંપા સાફ સફાઈ કરે। તો હવે આગળ બ્લોકમાં અમારા રંપા બ્લોક કન્ટિન્યુ કરશે નહીં। એમ વાતો કરવામાં શિયાળતા આવે તો ચલો ગાઈસ ફટાફટ જઈએ આપણે કોમે। હા એવું જવું તો જય માતાજી મિત્રો, સવાર પડી જશે ને વાગી જશે ગાઈસ 8 અને આપણે ફાઇનલી આવી જશું આપણો વિડીયો અપલોડ કરવા માટે આ જગ્યાએ। જો ગાઈસ સવારનો કંઈક નજારો ગાઈસ આવો છે। બાજુમાં છે તળાવ, તળાવની બાજુમાં છે રોડ। અહીંથી રાધનપુર 1.5-2 કિલોમીટર જેવું થાય, એટલે આવો ત્યારે આપણો વિડીયો અપલોડ થાય। દિવસ થઈ ગયો છે પણ હજુ દાડો નીકળ્યો નથી, કારણ કે એકદમ વરસાદી વાતાવરણ પાછું થઈ ગયું છે। 3-4 દિવસ લગાતાર વરસાદ વરસ્યો હતો અને 2 દાડા વળી પાછું પૂરું રહ્યું હતું, અને વળી પાછું આજે એમ કહેવાય નહીં કે સવારમાં પાછું વાતાવરણ બગડી ગયું છે। વાતાવરણ વરસાદી થઈ ગયું છે હાવ જો ગાઈસ, ને આ બાજુ ગાઈસ છે તળાવ। આપણે વિડીયો અપલોડ કરવા માટે ગાઈસ નાખીને આવવું પડે, તો ચલો આપણે જઈએ હવે કામે। આજે ઘસવાના છે પથરા, કટિંગ કરી નાખ્યું છે, તમને આગળ બતાવું વ્લોગમાં કે આપણે પથરા ઘસ્યા છે કેટલા છે બાકી, બધા બાકી છે ગાઈસ। આમ જો કટિંગ થઈ ગયું, કાપવાના પતી ગયા છે, ઘસવાના બાકી છે, તો આપણે જઈને ઘસીએ પથરા। ચલો ગાઈસ મળીએ હવે કામમાં જઈને। તો ફાઇનલી ગાઈસ હશે રાધનપુર, આપણે અહીંયા છે અત્યારે રાધનપુર। આપણું કટર બગડી ગયું એટલે હમે કરવા માટે આ છે ગાઈસ મશીન રિપેરિંગ દુકાન। તો મિત્રો આજના વાગ્યા છે 11 ને આપણે રોધવાનું બનાવી દીધું, નહીં તો વિનાશે છે છોકરા માટે બની છે ખીચડી ને આજે અમારે હતો રવિવાર, તો અમે બનાવ્યો છે અમારા બે જણ માટે મોરૈયો। આ બાજુમાં દીશુબેન ને વિવેકભાઈ બેહી જાય ખાવા। ચમલા મારે હે બુનીન મરે ગોડા છોકરા ડીશ અંતાડી એટલે ડીશ લાવો, કાઢ નાખો એમાં રોટલી હે વિવેક ને ઈયન બે બુનન ખાવી હતી મેગી, પણ હું મેગી તમને બપોરે 2 વાગે બનાવી આલીશ, અત્યારે ખીચડી બનાવી આલી છે। હે શું લેવા? સારું આપણે મેગી લેવા જાય હો, આપણે હાલ નહીં, તાર પપ્પા આવે એટલે જાય, તાર પપ્પા આવે એટલે જવાનું। આ બાજુ મારો વિવેક ફેરી થઈ ગયા રીન ઘરમાં જતા રહ્યા ના ભલે જો જા રંબા દે। તો સાંજના વાગી જશે 4:57 થઈ છે, પોચ હજુ હવે વાગે છે અને આજે બનાવવાનું છે મોટા ચણાનું શાક। તો આ બાજુ ગ્રેવી સરી છે ડુંગળીની ટોમેટાની, આ બાજુ ચણા બાફેલા છે। વિવેકને દેશો તો જ લાગે બારે રમવા, તો મળીએ પછી આગળ વિડીયોમાં। તો જય માતાજી મિત્રો, ફાઇનલી વાગી જશે 5:30 વાગ્યા છે ને આપણે જતા કામે એટલે ઘરે નહીં નાખ્યા તો કમ્પ્લીટ નહીં તો ફ્રેશ થઈ જશે। અને આજે છે ગાઈસ રવિવાર, એટલે આપણે થોડા વહેલા આવ્યા હતા। અને મારી મેડમ જો વાત કાંક એને કાંઈ તું બનાવે, શું બનાવો છો? ઓહો છોલે પૂરી એમ ને, સારું છોલે પૂરી બનાવે છે જો ગાઈસ। આ છે ચણાની સબ્જી અને આ બાજુ પૂરી પણ બની ગઈ છે। અમારામાં અને મત સડી જતી હોય હા એમ એ તો સડી છે, જ્યારે થાક જ તેથી કહે છે આ બધું મેલો આમ ને સડી જાવ માથે।
એ તો તું કહેતે ને ઊભો રસોડો હવે તને કંટાળો આવે છે ઊભો રસોડો. કારણ કે ઓલું તો બેઠું બેઠું કરવાનું આ તો પગમાં તો થોડુંક ઠીક થોડું હોય એટલે વાંધો ના આવે. ઘણું હોય તો હા ભાઈ ઉતરે જ નહીં ને એ નાળી આખી નાળી બરું ઘડતર મેળાવે તો ના આવડે એમ ના હોય એમ. સારું સારું તો ગાઈસ રંભા જમવાનું બનાવી નાખે તાકડા આપણે થોડીક હવા ખાઈ લા. તાપ તપે છે બહુ. શિયાળો છે પણ શિયાળા જેવું લાગતું નથી. ઉનાળાની ગરમી પડે એવી ગરમી પડે છે ગાઈસ નહીં. હા તો રાંધેરો પછી હાથ પાડો. તો જય માતાજી મિત્રો, ફાઇનલી રાત થઈ ગઈ છે, વાગી ગયા છે 7:30 વાગ્યા છે અને આ બાજુ આપણે ખાટલા ગોદડા કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારે રમવા વારું બીજું કંઈ હાજીરો બીજીરો કરી નાખ્યો છે રસોડામાં. ખાટલા પણ કમ્પ્લીટ થઈ જાય છે ને અમારે રમવા કરે છે બારે વાસણ. તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો જ કરી નાખશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બધો ખાઈ પીને ખોખટ પી જવાનું જશે અને ઉપર ગમે છે પંખો. તો વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરો. મળશું આવા જો બીજા બ્લોગ અંગાશે ત્યાં આગળ જય માતાજી.